રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગની મોટી આગાહી સામે આવી છે। આગામી 7 દિવસ સુધી ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। જી હા, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલ સાયક્લોનિક સર્ક્યુલેશન, લો પ્રેશર અને મોન્સૂન ટ્રફ જેવા સક્રિય થયા છે, એટલે કે દક્ષિણ પશ્ચિમી જે પવનો છે એ ફૂંકાઈ રહ્યા છે। જો કે હાલ પૂરતી ગુજરાત રાજ્યમાં કોઈ ભારે કે અતિ ભારે વરસાદની શક્યતા નથી। ત્યારે હવામાન વિભાગે જે 7 દિવસની આગાહી આપી છે એને લઈને આપણે અહીંયા ચેક કરીએ કે વેધર અપડેટ શું કહી રહ્યું છે। ત્યારે વાત કરીએ 24 ઓગસ્ટની, તો 24 ઓગસ્ટમાં તમે ગુજરાતનું વાતાવરણ જોઈ શકો છો। સૌથી પહેલા આપણે વાત કરીએ દક્ષિણ ગુજરાતની, તો દક્ષિણ ગુજરાતમાં સુરત અને વાપીમાં આપણને દેખાઈ શકે છે કે અતિ ભારે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, એટલે કદાચ વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે। ત્યારે આપણે એ પણ જોઈ શકીએ છીએ કે બંગાળાની ખાડી તરફથી કેટલાક ચક્રો ગતિમાન થયા છે, પવનની લહેરો, એટલે કે કદાચ એ સિસ્ટમ છે ક્યાંક ને ક્યાંક સક્રિય થઈને આગામી દિવસોમાં ગુજરાત તરફ આવવાની પૂરેપૂરી શક્યતા છે। અને એક તરફ અહીંયા આપણે એ પણ જોઈ શકીએ છીએ કે અરબી સમુદ્ર તરફથી પણ પવનની લહેરો અને ચક્રો અને જે લહેરો છે એ આપણા ગુજરાત તરફ પણ આવી રહી છે અને ચક્રો ગતિમાન થઈ રહ્યા છે, જેના કારણે આગામી દિવસોમાં 100% વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે। ત્યારે વાત કરીએ આપણે સૌરાષ્ટ્રના એરિયાની, તો સૌરાષ્ટ્રના એરિયામાં પણ આપણે જોઈ શકીએ છીએ કે વાદળછાયું જે વાતાવરણ છે એ નહીવત પ્રમાણમાં દેખાઈ રહ્યું છે। કચ્છ ભુજની વાત કરીએ તો કચ્છ ભુજમાં કોઈ પણ પ્રકારનું વાદળછાયું વાતાવરણ શો નથી થઈ રહ્યું। ત્યારે વાત કરીએ મહેસાણા એટલે કે ઉત્તર ગુજરાતની, તો ઉત્તર ગુજરાતમાં આપણે જોઈ શકીએ છીએ કે વાદળછાયું વાતાવરણ પણ દેખાઈ રહ્યું છે, પવનની લહેરો પણ જઈ રહી છે, એટલે કે વરસાદ પડવાની શક્યતા ત્યાં પણ દેખાઈ રહી છે। હવે વાત કરીએ આપણે આગામી તારીખ એટલે કે 25 ઓગસ્ટની, તો 25 ઓગસ્ટે આપણે જોઈ શકીએ છીએ કે જે હવામાન વિભાગનું વાતાવરણ અહીંયા આપણને શો થઈ રહ્યું છે, જે દરિયાકાંઠાના એરિયા છે, એટલે કે સૌરાષ્ટ્રમાં જે એરિયા છે, પોરબંદર છે, જુનાગઢ છે, ઓખા છે, ત્યાં નહીવત પ્રમાણમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે, એટલે કે કદાચ વરસાદ પડવાની શક્યતા થોડી ઓછી દેખાઈ રહી છે। પડે તો પણ મધ્યમ હળવા માધ્યમથી વરસાદ પડી શકે છે। ત્યારે સુરત અને વાપી એટલે કે દક્ષિણ ગુજરાતમાં જે સ્થિતિ હતી 24 ઓગસ્ટની એ જ યથાવત રહેવાની છે, એટલે કે વાદળછાયું વાતાવરણ રહેવાનું છે। તો કહી શકીએ છીએ કે દક્ષિણ ગુજરાતમાં આ વર્ષે સૌથી વધારે વરસાદ પડ્યો છે, કેમ કે ગુજરાત રાજ્યમાં 19% વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે। ત્યારે વાત કરીએ આપણે એક તરફ ઉત્તર ગુજરાતની, તો ઉત્તર ગુજરાતમાં પણ એ જ પ્રકારનું હળવા માધ્યમથી વરસાદ પડવાની શક્યતા છે, પવનની લહેરો ફૂંકાઈ રહી છે અને વાદળછાયું જે વાતાવરણ છે એ નહીવત પ્રમાણમાં શો થઈ રહ્યું છે। ત્યારે વાત કરીએ આગામી 26 ઓગસ્ટની, 26 ઓગસ્ટે જે પવનની લહેરો છે અને પવનની જે દિશા છે જે અરબી સમુદ્ર તરફથી આવી રહી છે એ બદલાઈ રહી છે, એટલે કે વેરાવળના જે સૌથી દરિયાકાંઠાના એરિયા છે સૌરાષ્ટ્રમાં, એમાં પણ જે ચક્રો છે ગતિમાન થયા છે અને પવનની લહેરો ફૂંકાઈ રહી છે। ત્યારે એ ચક્રો ગતિમાન થઈને દક્ષિણ ગુજરાતમાં એટલે કે સુરત, વાપી, વડોદરા જેવા શહેરોમાં પણ વરસાદ પડવાની શક્યતા પૂરેપૂરી છે। ત્યારે વાત કરીએ અમદાવાદ, મહેસાણા જેવા શહેરોની, તો ત્યાં પણ હળવા મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે, કેમ કે જે વાદળછાયું વાતાવરણ છે એ નહીવત પ્રમાણમાં આપણને દેખાઈ રહ્યું છે અને જે પવનની લહેરો છે કચ્છ અને ભુજના એરિયામાંથી પસાર થઈ રહી છે, પણ અહીંયા આપણે જે જોઈએ છે કે જે પવનની લહેરોના કારણે એ વરસાદ ક્યાંક કચ્છ ભુજના એરિયામાં આપણને જોવા નથી મળી રહ્યો। ત્યારે વાત કરીએ આગામી 27 ઓગસ્ટ, 27 ઓગસ્ટે જે પવનની લહેરો છે એની દિશા બદલાઈને અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અરબી સમુદ્ર તરફથી સીધે સૌરાષ્ટ્ર થઈને વડોદરા શહેર તરફ થઈને જઈ રહી છે। ત્યારે જે ચક્રો છે એ પણ ગતિમાન છે અને જે વાદળછાયું વાતાવરણ છે આપણને શો થઈ રહ્યું છે કે પોરબંદર, વેરાવળ જેવા વિસ્તારોમાં વરસાદ છે। અને દક્ષિણ ગુજરાતની જે વાત કરીએ સુરત અને વાપીની, તો એ આપણે જોઈ શકીએ છીએ કે જ્યારથી વરસાદની શરૂઆત થઈ છે ત્યારે સૌથી વધારે વરસાદ દક્ષિણ ગુજરાતમાં નોંધાયો છે। અને વાત કરીએ ફરીથી બનાસકાંઠા, અમદાવાદ, મોરબી જેવા શહેરોની, તો ત્યાં પણ હળવા મધ્યમથી વરસાદ પડવાની શક્યતા છે અને વાદળછાયું વાતાવરણ નહીવત પ્રમાણમાં છે। ત્યારે વાત કરીએ આપણે આગામી 28 ઓગસ્ટની, તો 28 ઓગસ્ટે પણ જે ચક્રો છે એ જ સેમ પ્રકારમાં અરબી સમુદ્ર તરફથી લહેરો સર્જાઈ છે, ત્યાંથી આપણને પવનની લહેરો અને જે ચક્રો ગતિમાન થાય, જે સિસ્ટમ સક્રિય થઈ છે એ 4 સિસ્ટમ સક્રિય થવાના કારણે અહીંયા વરસાદ પણ વધારે દેખાઈ રહ્યો છે, પણ દક્ષિણ ગુજરાતમાં જે અસર છે એ જ દેખાઈ રહી છે। અને સૌથી વધારે જે એલર્ટ અને જે ખાસ ધ્યાન રાખવાનું છે સુરત શહેરના વાસીઓએ રાખવાનું છે, કેમ કે સુરતમાં વરસાદની પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે। ત્યારે વાત કરીએ વડોદરા શહેરની, તો વડોદરા શહેરમાં પણ હળવા મધ્યમથી વરસાદ પડી શકે છે, પણ જે અરબી સમુદ્ર તરફથી લહેરો આવી છે વડોદરા શહેર ઉપર થઈને જે પસાર થઈ રહી છે એ પ્રમાણે ચક્રો પણ ગતિમાન થયા છે। વાત કરીએ અમદાવાદ, મહેસાણા, ફરીથી એકવાર કચ્છ ભુજની, તો ત્યાં પણ હળવા મધ્યમથી વરસાદ કદાચ પડી શકે છે, કેમ કે વાદળછાયું વાતાવરણ એકદમ નહીવત પ્રમાણમાં છે। તો આપણે જોયું કે હવામાન વિભાગ અને વેધર અપડેટ આપણને શું કહી રહ્યું છે કે કયા શહેરોમાં ધ્યાન રાખવાની સૌથી વધારે જરૂર છે। તો વાત કરીએ ચોમાસાના આંકડાની, તો ગુજરાત રિજિયનમાં સામાન્ય કરતાં 13% વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે અને અગાઉ આપણે જે માહિતી મળી છે એ પ્રમાણે 19% વરસાદ પણ નોંધાઈ ચૂક્યો છે, એટલે કે 9% વરસાદ
આપણે જોઈએ તો વધારે પડ્યો છે, અને જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્ય કરતાં 26% ઓછો વરસાદ છે. જેવું આપણે અહીંયા જોયું છે કે કચ્છ અને ભુજના એરિયામાં કોઈ પણ વરસાદી વાતાવરણ શો નથી થઈ રહ્યું. એટલે કે સમગ્ર રાજ્યમાં સરેરાશ સામાન્ય કરતાં 4% વરસાદની ઘટ જોવા મળી રહી છે. જી હા, આ બાજુ આપણે અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદમાં જે આપણે જોયું કે આગામી દિવસોમાં વાદળછાયું વાતાવરણ સર્જાઈ રહ્યું છે. અમદાવાદ, ઉત્તર ગુજરાત બધા જ શહેરોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. પણ હા, તમે કયા એરિયામાંથી છો અને તમારા શહેરમાં અત્યારે કેવું વાતાવરણ છે, કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.